દાયરાની તો કીસે બધો દાયરો મજામાં આપણે હેના અટાણમાં વાહીદાન ફરિયાન કરી લીધા ઢોરને નીણ બીણ કરી લીધી જાકો ટીનો બેનને પાણી મૂકી દીધું એની પીએ લીધું એને વાહીદા કરી લી એટલી તરત જ પાણી પીવું જોઈએ તો હાલો અટાણમાં પવનતા છે પણ ગરમી એવી થાય એની વાત જવા દો હા ઉકળાટ અટાણામાંથી એવો ઉપાડે કે તો વરસાદ ટુકડો આવતો જાય એટલી ગરમી તો થવાની જ છે હાલો ધીરે ધીરે કાંઈ વર્ગી જાય અટાણમાં એ છે ને ભીહોને પાણી કરે ને ખીલા ફેરવવાના હે નીણ બીણ કરી દીધી ટીનું બેનની પાણી પીએ લીધું ને ગોરલો જે ખાય એ અટાણમાં પાણી ન પીએ બપોરી પીએ મોડી 10-11 વાગે એને 10-11 વાગે પાણી કરી લી હું અટાણમાં તો છે ને ખાય નિરાયતી ઊભું પી કાંઈ કરો હાલો તો ભીહોને પાણી કરે ને ખીલા ફેરવે નાખીએ નીણ બીણ કરી દઈએ તો એ કામ પૂરું થઈ જાય ને હમણાં આપણે છે ને 2 દીથી આ માંડવી વાવી તે માંડવીમાં પાણી આવતું હતું કાલે આખો દી ને આખી રાત પાણી વાર્યું તે 5 વીઘાને વાવી એમાં બાખું પીએ ગયું એવા તો ઓરમણામાં વારવાનું છે રાત પારે લાઈટ છે એટલે કંઈ આપણો વારો આવી છે ને પાણી વારવાનું તો વૈશાલીને બાપો વારીએ પાણી જાણે અટાણામાં નીણ કરી દીધી હતી ખાઈ લીધી બે છે ને આપણે પાણી કરે ફેરવવાની છે તો હાલો ફેરવે નાખીએ અને કાંઈ વર્ગી જાય અટાણમાં વેલેનું કામ થઈ જાય બધું આ કોરા છે ને ભગતને હમણાં બાંધી દીધો કે હળિયું કાઢે દી આખો ને અટાણે ખેતરું ઓરવાઈ ગયા હોય ને વાવેતર થતા હોય એટલે કોઈ તરહ ગરમીના પાણીમાં બેસે એટલે અટાણે કોઈને હે ને ગમે નહીં માણસની કે વાવેલું હોય ને ખૂંદે એટલી તો કોઈને ન ઓલું થાય જ્યાં બાંધી દીધો બેઠો નહીં રહેતી 2-4 દી તો રાડ્યું નાખીએ હમણાં જાજો ટાઈમથી આ સૂટો રાખ્યો હતો ને બાંધ્યો નહોતો મહિનો 1.5-2 મહિનાથી લગભગ સૂટો ઉતો છે એ બાંધવો પડીએ વાવેતર થાય ને ખૂંદે એટલે એ તો મેળ આવે નહીં હેને વાગેગા 5 ને આપણી પૂગેગા ખડવાઢવા થોડોક કામકાજ હતું કરી લીધું ઠામ સાના પડ્યા હતા તે વિસરે લીધા ઢોરને ફેરવે લીધા ને થોડોક ધોરિયો કરવાનો બાકી હું તો 4-5 નાકાનો એ કરી નાખ્યો ને પૂગેગા ખડવાઢવા તો એક ભારી વાઢી લીધી એક ભારી વાઢવાની રહી તો હે ને આપણી એક ભારી વાઢી લીધી વાઢિયાની ને ઓલી કોરા ઝીંજો હે ઝીંજો વાઢવાનો બાકી છે તો હાલો એક ભારી વાઢી લઈએ ને આમાં છે ને કદું કામ હોય એટલે આ 2 ક્યારામાં કંઈ ખડ વધ કરે ને આ 2 ક્યારા મોર વધતું જ નથી આ એટલામાં 4-5 તુંબડા મોટા મોટા થઈ ગયા ને આ કોરા જો ગોઠણી નથી થયો જે ખડ ખબર નહીં આમાં પાણીની તાણ આવે જતી હોય કે પછી એટલામાં ખેતર નબળું હોય તોય કદાચ ખડ ન હોય કરતું હોય કોરા 2-3 ક્યારા હે ને મૂર વધતા જ નથી જો આ ઝીણું ઝીણું એ બધું આ 4-5 થૂંબડા મારાથી ઊંચા થઈ ગયા આમાં ઘણા થૂંબડા હુકાઈ ગયા હવે મેં થાય એટલે પાછા વાવવા જોઈએ હા એટલામાં હે ને એટલે બધા થૂંબડા હુકાઈ ગયા અમુક ફૂટ્યા ને અમુક ફૂટ્યા જ નથી 1-2 વાર વાઢી લીધું તો એ આ ખડ ફૂટતું નથી એટલામાં ખબર નહીં કાં તકલીફ થઈ ગઈ હોય ને જો આથી આપણે કાબરિયું રાડ્યું નાખે એ કે હાલો ખડ વાઢે ને જટ